Good morning, students. Today's our topic is biodiversity. લાસ્ટ આપણે ઇકોસિસ્ટમ વિશે જોયું હતું. Biological diversity means the variability among living organisms from all sources including inter alia, terrestrial, marine and other aquatic ecosystems and the ecological complexes of which they are a part. This includes diversity within species, between species and of ecosystem. હવે બાયોડાયવર્સિટી એટલે શું? તો કે જૈવિક વિવિધતા. આપણે જે જોયું હતું કે અલગ અલગ પશુ પક્ષી પ્રાણી ને બધું જે ભેગું થાય છે, અલગ અલગ જાતિઓ હોય છે. તો આ બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે કે એમાં દરેક વસ્તુ આવી જાય છે. એ ધરતીને રિલેટેડ હોય, જમીનને રિલેટેડ હોય, કોઈ ઓર્ગેનિઝમ એટલે કે નાના નાના જીવ હોય, એ નાના જીવથી લઈને મોટા જીવ સુધી એ બધા જ અલગ અલગ પ્રકારના જીવ અને એની અલગ અલગ જાતિ અથવા તો એની પ્રજાતિઓ વિશેની જે છે, અને સાથે ઇકોસિસ્ટમ, આ બધી જ વસ્તુ ભેગી થઈ અને એક આખું બાયોડાયવર્સિટી જે છે એ બનતી હોય છે. તો બાયોડાયવર્સિટી ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ ગિફ્ટ of nature mankind is blessed with, as all the organisms in the ecosystem are interlinked and interdependent. The value of biodiversity in the life of all the organisms including humans is enormous. હવે જે બાયોડાયવર્સિટી જે છે એ આપણને કુદરત તરફથી મળેલી સૌથી અથવા તો કુદરતી રીતે મળેલી એક સૌથી મોટી ભેટ કહી શકાય કે જે આપણને મળ્યું છે, જેનો આપણે સૌ કોઈને કોઈ રીતે અલગ અલગ રીતે, એ ડાયરેક્ટલી હોય ઇનડાયરેક્ટલી હોય, એ દરેક રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, નાના નાના જીવથી માંડી અને કોઈ પણ મોટી વસ્તુ સુધી. અને આ જે ઇકોસિસ્ટમ જે છે એની સાથે આ બધું ઇન્ટરલિંક્ડ અને ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ નાના જંતુને વૃક્ષની જરૂર પડે છે, બરાબર, તો વૃક્ષને જમીનની જરૂર પડે છે. એ બધી જ વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ જે છે એ હ્યુમન સાથે પણ કનેક્ટેડ છે. આપણે પણ કોઈને કોઈ રીતે બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. આપણને પણ જંગલનો ઉપયોગ થતો હોય છે. એ લાકડાની રીતે એટલે કે ફર્નિચરની રીતે હોય, બળતણની રીતે, કોઈ પણ રીતે હોય. તો આ દરેક વસ્તુ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ અને ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા સાથે કોઈને કોઈ રીતે કનેક્ટેડ છે. તો ફર્સ્ટલી બાયોડાયવર્સિટી ઇઝ ડિરેક્ટલી યુઝડ એઝ અ સોર્સ ફોર ફૂડ, ફાઇબર, ફ્યુઅલ એન્ડ અધર extractable resources. Secondly, biodiversity plays an important role in ecosystem processes, providing the regulating cultural and supporting services. હવે આજે બાયોડાયવર્સિટી છે, સૌથી પહેલું જેમ મેં વાત કરી, એક તો ફૂડ એટલે ખોરાકનો ઉપયોગ થતો હોય, એ પશુ પક્ષી હોય કે વૃક્ષ હોય કે આપણે જે ઉગાડીએ છીએ, બરાબર, એ દરેક વસ્તુમાંથી એનો ફૂડ તરીકે આપણે યુઝ કરીએ છીએ, ફાઇબરનો યુઝ કરીએ છીએ, ફ્યુઅલ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. એવી ઘણી બધી વસ્તુ જે છે જેનો આપણે ત્યાંથી ઉપયોગ એઝ અ રિસોર્સ કરીએ છીએ, એનો યુઝ કરીએ છીએ. તો બાયોડાયવર્સિટી જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇકોસિસ્ટમમાં. આ બધું થઈને એક આખી ઇકોસિસ્ટમ જે ઊભી થાય છે, એ ઇકોસિસ્ટમ જે છે એ આપણને અલગ અલગ રીતે વસ્તુ પ્રોવાઈડ કરે છે. કલ્ચર, સાંસ્કૃતિક રીતે પણ આપણને ઘણી બધી વસ્તુઓ એમાંથી મળતી હોય છે. એક સંસ્કૃતિ જે છે એના લીધે જળવાતી હોય છે અને આપણને એનો ઉપયોગ જે છે થઈ શકતો હોય, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધેન vegetation cover protects the soil from erosion by binding soil particles and minimizing the effects of water runoff. Likewise, cultivation of crops is to a large extent dependent on the availability of pollinating insects. જેમ કે આપણે કોઈ વૃક્ષ વાવેલું છે તો વૃક્ષ જે છે એ જમીનની જરૂર છે, જમીનને વૃક્ષની જરૂર છે, બરાબર. એ બંનેને એકબીજાથી પ્રોટેક્શન મળે છે.
આપણે જેમ પાણી જે છે એ પાણીને એને રોકે છે, જમીન જે છે એનું ધોવાણ થતાં અટકાવે છે વૃક્ષ. તો આવી નાની નાની જે અસર છે એ આપણને ઘણો મોટો ફાયદો કરતો હોય છે. જેમ આગળ પણ આપણે જોઈ ગયા કે વૃક્ષો વાવવાથી જે છે એ વરસાદ આવે છે એ વાત સાચી છે, પણ એની સાથે સાથે જે પૂર કે જેવી કોઈ પણ ઘટના છે એને પણ રોકી શકે છે. પાણી જે છે એને રોકી શકે છે, તો જમીનનું ધોવાણ થતું જે છે એ અટકી શકતું હોય છે. તો આવા ઘણા બધા ફાયદાઓ જે છે એ આપણને એના દ્વારા થતા હોય છે. Biodiversity has a fundamental value to humans because we are so dependent on it for our cultural, economic and environmental well-being. Elements of biodiversity and contribute to cultural identity and many ecosystem characteristics are frequently incorporated into cultural tradition. એટલે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક રીતે પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થતું હોય છે. પછી વાતાવરણ છે, એનાથી ઇકોનોમી આપણી જે છે ઊભી થતી હોય છે. ઘણા બધા લોકો એની પર ડિપેન્ડન્ટ હોય છે, બરાબર, આવી ડાયવર્સિટીના લીધે કે ભાઈ લાકડું કે એવી કોઈ પણ વસ્તુ જે છે વેચીને એક ઇકોનોમી જનરેટ થતી હોય. એટલે આ બધી જ વસ્તુ જે છે અલગ અલગ રીતે કન્ટ્રીબ્યુશન અને એક આપણી કલ્ચરલ રીતે એક આઈડેન્ટિટી, જેટલી બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ સારી એટલું આપણે વધુ સમૃદ્ધ કહી શકીએ. તો એ આપણને ઘણી બધી રીતે જે છે ઉપયોગી થતું હોય છે. અધર ફેક્ટ્સ ઓફ હ્યુમન વેલબિંગ સચ as health and ecosystem and political security can influence the value of biodiversity. Many arguments to increase efforts to conserve biodiversity often emphasize the value of the unmined riches that has yet to be discovered. એટલે હજી સારું એવું અનમાઇન્ડ રિચીસ એટલે એવી કે અનમાઇન્ડેડ અમાનવીય પ્રવૃત્તિ અમુક એવી કહી શકીએ. તો ઘણી બધી રીતે જે છે એ આપણને હેલ્થ કે અમુક એવી વનસ્પતિ છે જેનો આપણે હેલ્થ રિલેટેડ યુઝ કરીએ છીએ, ઇકોનોમીની તરીકે યુઝ કરીએ છીએ, સિક્યોરિટીની રીતે યુઝ કરીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ આપણને જે બાયોડાયવર્સિટી છે એની સાચી કદર આપણને ખબર પડે કે ભાઈ આ કઈ રીતે આ વસ્તુનો ઉપયોગ થઈ શકતો હોય અને આપણને ઉપયોગી થઈ શકે છે. ઘણી બધી સારી સારી રીતે એ યુઝ થતું હોય છે, બરાબર. એ ઇનડાયરેક્ટલી પણ આપણે યુઝ કરતા હોઈ શકીએ, પણ આ જેટલી ડાયવર્સિટી, બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ એ બધી વસ્તુ જેટલું સારું અને સમૃદ્ધ છે એટલે આપણે વધુ સારા અને સમૃદ્ધ થઈ શકીએ. ધીસ ઇન્ક્લુડ potential sources of new foods, medicine and energy which can further fuel economic activity as well as a healthier population. Biodiversity has proven to hold enormous value when adapted for use in health, agricultural or industrial applications. જેટલી આ બધી વસ્તુ સારી હશે, બરાબર, એમ નવું નવું ફૂડ છે, મેડિસિન, નવી નવી દવાઓ શોધાતી જશે, નવી ઉર્જા મળતી જશે. એટલે વધુને વધુ સારી ડાયવર્સિટી બનાવવી જોઈએ, અથવા તો સારી ઇકોસિસ્ટમ, સારી બાયોડાયવર્સિટી હશે તો આપણને એટલી વસ્તુ મળી શકશે. ફ્યુઅલ જે છે એ નવું આપણે કરી શકશું અને સારામાં સારી જે પોપ્યુલેશન છે વધુ હેલ્ધીયર, એટલે કે લોકો અથવા હ્યુમન અથવા તો પશુ પક્ષી અને પ્રાણીઓ એ વધુને વધુ હેલ્ધી બની શકશે. તો એ વધુ સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને વધુ સારા રીતે આપણે સમૃદ્ધ થઈ શકીએ. તો આ જે છે એ બાયોડાયવર્સિટી, વોટ ઇઝ ડિફાઇન બાયોડાયવર્સિટી. સો ધીસ ઇઝ ફોર ટુડે. થેન્ક યુ.